હેલો એવરીવન, કેમ છો? મજામાં ને? હા, ગુજરાતી હંમેશા મજામાં જ હોય છે અને રહેવું પણ જોઈએ. હું છું મોનિકા જીયાની અને મારો પાર્ટનર છે વિશ્વેશ કરદાની. યોર ટાઈમ ઇઝ લિમિટેડ, સો ડોન્ટ વેસ્ટ ઇટ લિવિંગ ઓન સમવન એલ્સ લાઈફ. આ અને આવતા પોડકાસ્ટની અંદર અમે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ અને મેડિટેશનની ટેકનિક્સથી જીવન કઈ રીતે સુધરી શકે, નાની નાની વાતોથી આપણું નાની નાની હેબિટ્સ બ્રેક કઈ રીતે થઈ શકે એ અમે શીખવાડવાના છીએ. સો થોડું ડીપમાં સમજીએ તો ગ્રેટફુલ ટેકનિક્સ, એ બધી ગ્રેટફુલ ટેકનિક, થેન્કફુલ ટેકનિક્સ, હેપીમેન્ટ, એ બધું મેડિટેશનની અંદર આવશે. સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટની અંદર જજમેન્ટ નહીં કરવાનું, ડર, ગુસ્સો, ઈર્ષા, દુઃખ એવું બધું હોય તો એને કેવી રીતે કાઢવાનું, આપણે હંમેશા કમ્પેર, કમ્પ્લેન અને ક્રિટિસાઇઝ કરતા હોય તો એ કઈ રીતે કાઢવાની, અને બસ આવી નાની નાની વાતોને આપણે એનાલાઇઝ કરીને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કરીશું. અને બેઝિક રોલ ઓફ હ્યુમનનું શું છે એ જાણવાનું. અને આ ટેકનિક આપણે આવતા પોડકાસ્ટની અંદર સાંભળીશું. અને આ બધી એવી સિમ્પલ ટેકનિક છે જે તમે ગમે ત્યારે પણ કરી શકો છો. સો સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ. સ્ટે ટ્યુન. બાય બાય. હેવ અ નાઇસ ડે. હેલો એવરીવન, કેમ છો? મજામાં ને? ગુજરાતી લોકો હંમેશા મજામાં હોય છે અને રહેવું પણ જોઈએ. હું છું મોનિકા જીયાની, બીએસસી બાયોટેકનોલોજી કમ્પ્લીટ કરીને એમએસસી બાયોટેકનોલોજી ચાલુ કર્યું છે. અને મારો પાર્ટનર છે વિશ્વેશ કરદાની, જેને એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરીને પોતાની કંપની સ્ટાર્ટ કરી છે, માર્કેટિંગ કંપની, જેની અંદર તે બ્રાન્ડિંગ અને માર્કેટિંગનું કામ કરે છે. હું અને વિશ્વેશ બંને મેડિટેશન અને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટની અંદર કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ અને હેલ્પ થાય તમને લોકોને, એના માટે વર્ક કરીએ છીએ. તેની અંદર સિમ્પલ ટેકનિક્સ આવશે જે રોજિંદા જીવનની અંદર તમને નાની નાની વાતો ઉપર હેલ્પ અને ઇમ્પ્રૂવ થશે. તે ઇમ્પ્રુવમેન્ટ ટેકનિક કઈ છે? થેન્કફુલ ટેકનિક, ગ્રેટફુલ ટેકનિક, ગ્રેટિટ્યૂડ, સેલ્ફ એનાલાઇસિસ, ફોરગિવનેસ ટેકનિક, સેલ્ફ અવેરનેસ, breathing technique and breathing pattern changes, activity on decreases the compare, complain and criticizes, how to grow habits in your life on the simple basis level, positive affirmations and how to do a less judgment on others or personal judgments, and how to build a morning and evening routine perfectly, જેનાથી તમને લોકોને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે ઇન અ ડેઇલી બેસિસ. સો આવી નાની નાની એક્ટિવિટીઝથી તમારી અંદર કેવી રીતે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ આવે એ અમે મદદ કરીએ છીએ જાણવામાં. સો સ્ટે ટ્યુન્ડ એન્ડ હેવ અ નાઇસ ડે. બાય બાય. Hello everyone, how are you? I hope you are doing fine. Welcome to Beyond Happiness. So આપણે આજે વાત કરીશું એન્ઝાઇટી પર. એન્ઝાઇટી એટલે શું થાય? ભય થાય. આપણે આજે ભય અને ડર, ચિંતા ઉપર વાત કરીશું. એન્ઝાઇટી એટલે ચિંતા થાય છે, સોરી ફોર દેટ. 264 મિલિયન્સ લોકો હોય છે, એનાથી પણ વધારે લોકો હોય છે. પણ કેટલાક લોકોને સાયન્સ એવું કહેવડાવે છે કે કરોડો અબજો લોકોમાંથી એટલા લોકોમાં તમને ચિંતા જોવા મળી છે. તો ચિંતા કઈ રીતે ઉત્પન્ન થાય છે? શું તમારે વિષય પર ચિંતા કરવી જરૂરી છે જે તમને ચિંતા ઉત્પન્ન કરે છે? અને જો ચિંતા થાય છે તો એ કઈ વસ્તુઓ કરવી જોઈએ જેનાથી તમે બહાર આવી શકો? તમારે બિલીવ રાખવું પડે કે તમને સારું થઈ જશે. આ બધા નાના નાના ક્વેશ્ચન્સ હું લઈને આવી છું કે જેનાથી તમને આન્સર તમારો મળી જશે. થોડા ટાઈમ માટે મને પણ કંઈક એક્ઝામ્સ, સ્ટડીઝ રિલેટેડ, ફ્યુચર રિલેટેડ એ બધી એન્ઝાઇટીઝ યા ચિંતા યા ડર એવું થતું રહે છે. બિકોઝ માણસોના વિચારો આપણે ક્યારેય પણ પકડીને નથી રાખતા. ખબર પડે છે ને? પકડીને નથી રાખતા. એ ઉત્પન્ન થયા જ રાખે છે. 70,000 વિચારો આવે છે દિવસની અંદર. 70,000 વિચાર આવે છે. તો તમે શું કહેશો? એમાંથી તમારા કયા વિચારોમાં ચિંતા નથી અને કયા વિચારોમાં ચિંતા છે? શું તમને એની ખબર પણ છે? નહીં. જ્યારે તમે દુઃખી થાવ યા પછી તમે જ્યારે મૌન વ્રત રાખી લો, જ્યારે તમે
કંઈક ઝઘડામાંથી બહાર આવીને થોડીક વાર બેસો એટલે તમને લાગે અરે આજનો દિવસ જ ખરાબ છે, આજે તો પાક્કું જ મેં આ કંઈક કર્યું હશે જેનાથી મને આ બધા વિચારો આ બધું કંઈક આવે છે. તો ચિંતા એટલે શું છે? એન્ઝાયટી, ફિયર, ઈગો, નેગેટિવિટી, ફિયર ઓફ પીપલ, જજમેન્ટ કરીએ આપણે કાં કોઈનું સાંભળીએ આપણા પર, ઇન્ટેન્શન આપણું સારું હોય ખરાબ હોય, એનીથિંગ જેનાથી તમને ચિંતા થાય છે. તો હું શું કહીશ? આસ્ક યોર સેલ્ફ લાઈક મિનિંગફુલ, શુડ આઈ રિયલી ફિયર અબાઉટ ધીસ થિંગ? જો તમને કંઈ પણ ટોપિક ઉપર કાં વિષય ઉપર ચિંતા થતી હોય ને, તમારે ખાલી એટલું જ એક બુક અને પેપર લેવાનું, પેન અને પેપર લેવાનું, લખવાનું. આસ્ક યોર સેલ્ફ લાઈક મિનિંગફુલ લખવાનું, શુડ આઈ રિયલી ફિયર અબાઉટ ધીસ થિંગ? ઇફ નો, then really good. But if yes, then try to find the answers. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. મને એવી ચિંતા હતી કે મારા માર્ક્સ કેટલા આવશે એક્ઝામમાં. ઓકે, રિઝલ્ટ મને ખબર છે બહુ જ સારું આવવાનું છે, પણ તો પણ એક સાઈડથી ચિંતા હતી. તો મેં એક ક્વેશ્ચન લખ્યો કે શું મારે આ ચિંતા કરવી જરૂરી છે? આન્સર આવ્યો ના, કેમ કે જેટલી મહેનત કરી હોય એટલી જ આન્સર મળે. એવી રીતે તમારે જે પણ ચિંતા થતી હોય એ તમારે ક્વેશ્ચન આન્સર લખી લેવાના. એન્ડ જો આન્સરમાં આવે હા મારે ચિંતા કરવી જરૂરી છે, તો માની લેવાનું, એક્સેપ્ટ ઇટ. ઓકે, કે તમે જ્યારે કોઈ પણ વાત યા ટોપિક યા શબ્દને એક્સેપ્ટ કરી લો ને, એટલે અડધો પાર્ટ તો તમારું 50% એમ જ સોલ્વ થઈ જાય છે. ફિયર અકર્સ, એક્સેપ્ટ ઇટ. એન્ઝાયટી તો છે તો એક્સેપ્ટ કરી લો. એન્ડ આસ્ક, પાછું બીજો ક્વેશ્ચન લખો, વોટ એમ આઈ રિયલી સ્કેર્ડ ઓફ? તમે શેના પર તમને ડર લાગે છે એ લખો. આસ્ક ધીસ ક્વેશ્ચન ફોર અબાઉટ 4 to 5 times. તમારે 4 થી 5 વાર આ ક્વેશ્ચન પૂછવાનો પોતાની જાતને. તમને શેનાથી ડર લાગે છે? વોટ એમ આઈ રિયલી સ્કેર્ડ ઓફ? હાઉ વિલ યુ ફાઇન્ડ ઇટ આઉટ દેટ યુ આર સફરિંગ? તમને કઈ રીતે ખબર પડશે કે તમે પહેલાં સફર તો કરો છો? તમને કઈ રીતે ખબર પડશે કે તમે એકચ્યુઅલી ચિંતામાં છો કે નથી? તમને ખબર કઈ રીતે પડશે કે તમે ખુશખુશીની જે નકલી સ્માઇલ છે એની પાછળ તમારી કઈ ચિંતા છુપાયેલી છે? ખબર કઈ રીતે પડશે? તો ખબર એ રીતે પડશે કે તમે પેનિક થતા રહેશો, વાત ઉપર તમે ચૂપ બેસી જશો, તમે ગુસ્સો કર્યા કરશો, ક્રેઝી, એવું બધું તમે કરશો એટલે તમને લાગવું જોઈએ કે આ મારા સિમ્ટમ્સ છે જેનાથી મને સફરિંગ એવું થાય છે ખબર પડે. હવે જો તમે માની લો કે તમારો આન્સર હા આવે છે કે તમને આનાથી આ વસ્તુ પરથી ડર લાગે છે, રાઈટ? તો વર્ક વિથ ફિયર. તમે એનાથી દૂર ના જાઓ. લાઈક તમને એવો વિચાર આવે છે કે મને આ વ્યક્તિ, આ વસ્તુ, આ કઈ જગ્યા પરથી મને ડર લાગે છે, તો એ ત્યાંથી ભાગી નથી જવાનું, આપણે ત્યાં એની પાસે જઈને સોલ્યુશન ગોતવાનું છે. એટલે વર્ક વિથ યોર ફિયર. જ્યારે પણ ચિંતા થાય તો એ જ થોટ, પેટર્ન, એક્શન્સ ચેન્જ કરવાની ટ્રાય કરો. લાઇકવાઇઝ હવે કોઈ શબ્દ હોય, કઈ જગ્યા હોય, કઈ પ્લેસ હોય, કઈ વ્યક્તિ હોય જેનાથી આપણને ડર લાગે, તો એ શું છે કે એના વિચારો આપણને આવ્યા કરે, દિવસમાં પેટર્ન બંધાયા કરે, એક્શન્સ કરવામાં. તો એ જે બધી પેટર્ન્સ છે તમારી અલગ અલગ, બધાની અલગ અલગ પેટર્ન્સ હોય, તો એને ચેન્જ કરવાની ટ્રાય કરો. એક જગ્યા પરથી ડર લાગે છે તો એ જગ્યાને કેવી રીતે તમારે માઇન્ડમાં અપનાવવું એ તમે એક પેટર્ન ચેન્જ કરો. કોઈ વ્યક્તિથી તમને ડર લાગે છે તો એ વ્યક્તિમાં કઈ સારી બાબતો છે, એક તો હોય જ આઈ થિંક, અને હશે જ 110%. તો એ વ્યક્તિમાં કઈ સારી વાતો છે એ યાદ રાખો. માઇન્ડમાં એક પેટર્ન બનાવો જેનાથી તમે ફિયરના રિલેટેડ નહીં, બટ લવ જો 1% આવે, 0.99% આવે. Don't try to run away with that fear, okay? Accept it as I say. I see you, my fear. આ બધા થોટ્સ, પેટર્ન જે બધું આવે છે ને એક્સેપ્ટ તો કરી લીધું તમે, બટ હવે તમારે એ માઇન્ડને સમજાવવાનું છે. અફિર્મેશન્સ, વાક્યોના જે અફિર્મેશન્સ હોય ને આપવાના છે. તમારે એવું કહેવાનું છે, આઈ રિયલી સી યુ માય ફિયર. ડીપલી, મિનિંગફુલી સમજાવવાનું છે. આઈ સી યુ માય ફિયર, આઈ રિયલી સી યુ માય ફિયર. લાઈક રડતો બાળક હોય, હું જો એક્ઝામ્પલ આપું તો રડતો બાળક હોય, થોડુંક અટેન્શન આપીને તો એ શાંત થઈ જાય છે. તમે જોજો નાનું એવું બાળક હોય આજુબાજુના ઘરમાં, તમારા ઘરમાં, તો ગમે એટલું તમે ધ્યાન ના આપો ને ત્યાં સુધી રડ્યા કરે. પણ થોડીક નાની ચોકલેટ લઈને આપી દો ને, યા પછી ખાલી એની પાસે જઈને બેસી જાઓ ને,
એટલે આપોઆપ ચૂપ થઈ જાય. એવી રીતે આપણે પણ ડરને સમજાવવાનો છે, ચિંતાને સમજાવવાની છે કે હું તને સમજું છું ચિંતા, એટલે 80% તો એ જાતે સમજી જશે. ફિયર ઇઝ નોટ અસ, ઇટ ઇઝ એક્સપિરિયન્સિંગ. આપણે મગજને સમજાવવાનું છે કે ચિંતા જે છે, ડર જે છે એ જીવનમાં અમુક પળ માટે જ હોય છે, થોડા સમય માટે જ હોય છે. એ આખી જિંદગી આપણી જોડે નથી રહેવાની. આ તો ખાલી એક્સપિરિયન્સ છે એવું સમજાવવાનું છે. હવે ડર, ફિયર પણ ઘણા બધા ટાઈપના આવે છે. યુઝફુલ પણ આવે છે અને હર્ટફુલ ફિયર પણ આવે છે. હવે એક એક્ઝામ્પલ લઈએ આપણે. યુઝફુલ ફિયરમાં શું આવશે? તો યુઝફુલ ફિયર હોય ને, અલર્ટ કરે આપણને. અલર્ટ અસ ટુ અ સિચ્યુએશન વી કેન ચેન્જ. આપણને સમજાવવા માંગે કે જો આ ડર કરીશ ને તો તને જીવનમાં થોડુંક સારું મળશે. લાઈક હવે હું એમ વિચારું કે મારે 80% તો લાવવા છે પરીક્ષામાં, તો એ થોડીક ડર અને ચિંતા પણ થાય. તો એ તમને એક સારો મૂડ આપે એમ કે ભાઈ તમને એક્ઝામમાં સારા માર્ક્સ આવશે તો તમારું ફ્યુચર થોડુંક બ્રાઇટ થશે. તો એને કહેવાય યુઝફુલ ફિયર્સ. હર્ટફુલ ફિયર્સમાં શું આવશે? વી કાન્ટ ચેન્જ ધ ટ્રુથ નો મેટર વોટ. તમે ક્યારેય પણ એ જે ચિંતા છે કે સત્ય છે એને તમે ક્યારેય બદલી નહીં શકો. એને તો એવું જ રહેવા દેવાનું છે, એઝ ઇટ ઇઝ. વી ટ્રાય ટુ ચેન્જ ઇટ ઇન્ટુ યુઝફુલ. પણ આપણે શું કરશું? એને હર્ટફુલ ફિયર છે જે તમને દુઃખ આપે છે એને તમારી સુખમાં લઈ જવાનું છે. અને કઈ રીતે કરવાનું છે એ તો તમને જ ખબર છે. એક્ઝામ્પલ આપીએ. આપણે જ્યારે ઓલ્ડ થશું, રાઈટ, આપણે જ્યારે ઓલ્ડ થવાના છીએ તો એ એક્સટર્નલ ફિયર છે, એ સત્ય છે, હે ને? It is not possible to control all the external events, right? It is not possible to control all the external events, but if I simply control my mind, what is needed there to control others too? જો આપણે વૃદ્ધ થવાના જ હોઈએ તો આપણે શા માટેની ચિંતા કરીએ? જે આપણા હાથમાં છે કંટ્રોલ કરવાનું, એને કંટ્રોલ કરો ને. તો શું કરવાનું છે? તમે એક પેન ને પેપર તો લીધી જ હશે, મેં કીધું હતું સ્ટાર્ટિંગમાં. એટલે તો તમારે હવે સવાલો પૂછવાના છે. આસ્ક યોર સેલ્ફ, વોટ એમ આઈ રિયલી અફ્રેડ ઓફ લૂઝિંગ. તમે શું એવું ગુમાવશો કે તેને તમને એનાથી ડર લાગે છે? એક્સટર્નલી, ઇઝ ઇટ યોર કાર, હાઉસ, લુક? રાઇટ ડાઉન એવરીથિંગ યુ થિંક ઓફ. તમારી જાતે એક પેન ને પેપર લઈ બેઠા છો, એમાં તમે લખો કે તમારી પાસે અત્યારે છે એમાંથી તમે કઈ વસ્તુઓ જો ખોવાઈ જાય તો તમને એનાથી ડર લાગે, અફ્રેડ થઈ જાઓ. વોટ એમ આઈ રિયલી અફ્રેડ ઓફ લૂઝિંગ? ઇઝ ઇટ યોર કાર? ઇઝ ઇટ યોર હાઉસ? ઇઝ ઇટ યોર લુક? હાઉ યુ લુક લાઈક? રાઇટ ડાઉન એવરીથિંગ યુ થિંક ઓફ. અને જો એ એક્સટર્નલ વાતો થઈ, હવે ઇન્ટરનલ વિચારો. 2 મિનિટ આપું છું, વિચારો અને લખો કે તમે વોટ એમ આઈ અફ્રેડ ઓફ લૂઝિંગ. લખ્યું? ઓકે. હવે ઇન્ટરનલ તો પાછું લખો, વોટ એમ આઈ રિયલી અફ્રેડ ઓફ લૂઝિંગ ઇન્ટરનલી. રેપ્યુટેશન, સ્ટેટસ, શું મનમાં આવે છે લખો. કે તમારી જે સ્કૂલમાં, કોલેજમાં, ઘર લાઈફમાં, ઓફિસમાં બધી જે રેપ્યુટેશન છે એ ખરાબ થઈ જશે જો હું આ કામ ના કરું તો. મારું સ્ટેટસ છે, મેરિટલ સ્ટેટસ છે, ફલાણું ઢીકડું બધું સ્ટેટસ છે એ ખોવાઈ જશે જો હું આ કામ ના કરું તો. લખો. Now start thinking about changing your mental relationship with those things so that you are less attached to them. એટલે શું કહેવા માંગે છે કે હવે તમે જે લખ્યું છે એને વિચારો. હવે એનું મેન્ટલ જે રિલેશનશિપ છે, મીન્સ મેન્ટલ રિલેશનશિપ એટલે કે આપણું મગજ અને જે તમે લખ્યું છે એને વિચારો કે તમે એનાથી કેટલા ઓછા અટેચ છો. આપણે બધી વાતો પરમાં અટેચ હોઈએ, ખબર છે ને? એવી જ રીતે કે તમે નાઉ સ્ટાર્ટ થિંકિંગ અબાઉટ ચેન્જિંગ યોર મેન્ટલ રિલેશનશિપ વિથ ધોઝ થિંગ્સ સો દેટ યુ આર લેસ અટેચ ટુ ધેમ. હવે તમે વિચાર, રિમેમ્બર કરવા. નાઉ રિમેમ્બર, ધીઝ આર ટેમ્પરરી. આ બધું શું છે? કઈ ક્ષણો માટે છે, મરી તો જવાના છે બધા. આ બધું 5 મિનિટની બધી વાતો કહેવાય. તો તમારે એવું મનમાં રાખવાનું કે જો તમને ફિયર છે, એન્ઝાયટી છે, ડર લાગે, કંઈ ગુસ્સો આવે તો એ બધું ટેમ્પરરી છે, પરમનન્ટ કંઈ છે નહીં. You can fully love and enjoy your life, children's, parents,
Now remember, these are temporary. You can fully love, enjoy your life. Children, parents, we can't try own or control anything so that we can fully appreciate these things and enhance our life. So, તમે ખુશખુશાલ રહેશો, you will find yourself actually enjoying. તમે જાતે જ ખુશ રહેવા માંડશો. જો તમે તમારી જાતે ગોતી લેશો તો તમે વેલ્યુ કરવા માંડશો પીપલની, માણસોની, વસ્તુઓની. એક્સપિરિયન્સ જે છે વધારે સારી રીતે લેશો. જ્યારે તમે વાતો માની લેશો, એક્સેપ્ટ કરી લેશો મનની અંદર કે તમે વી ડોન્ટ ટ્રુલી ઓન ઓર કંટ્રોલ એનીથિંગ, કે આપણે કંઈ પણ વસ્તુઓને કંટ્રોલ કરી શકતા નથી, કે આપણી હોતી નથી રિયલમાં. એ જ્યારે એક્સેપ્ટ કરી લેશો ને ત્યારે એકદમ જિંદગી જે છે ને એ ખુશખુશાલ લાગશે. રોમન સ્ટોઇકે કીધું હતું, એક ફિલોસોફર છે, એને એવું કીધું હતું, વી સફર મોર ઇન અવર ઇમેજિનેશન દેન રિયાલિટી. હવે એક એક્ઝામ્પલ પાછું આપું કે જ્યારે ભૂત હોય કે ના હોય મને નથી ખબર, બટ ખાલી તમે એનું ઇમેજિનેશન કરી લો ને, મૂવી જોતાં કે પિક્ચર જોતાં બેસતા વાતો સાંભળતા કે ભૂત છે, અહીંયા બાજુમાં ભૂત જ રહી છે, આજે રાત્રે આવશે, તો એક ઇમેજનરી પેટર્ન મનમાં બની જાય. અને જ્યારે બને ને એટલે શું ક્રિએટ કરે? ડર ક્રિએટ કરે. અને ડર ક્રિએટ એવો થાય કે રિયાલિટીમાં કંઈ હોય જ નહીં, ખાલી અંધારું હોય, અને માણસ એવું કંઈ હોય જ નહીં. ખાલી એક પાંદડું નીચે પડે ને તો એવું લાગે કે અરે ભૂતે પાડ્યું છે. એવી રીતે સ્ટોઇક ફિલોસોફર સેડ ધેટ વી સફર મોર ઇન અવર ઇમેજિનેશન દેન રિયાલિટી. તો આના માટે ઉપાયો કયા છે? આપણે આટલી બધી વાતો કરી, તો ઉપાયો એ છે કે તમે એક્સેપ્ટ કરો ફિયરને. સમજો કે શેનો ડર લાગે છે, કઈ વસ્તુઓ ઉપરથી લાગે છે, ક્યારે લાગે છે, અને કઈ રીતે આ મનમાં આવ્યું હશે એને સમજવાની ટ્રાય કરો. કેમ કે ફાઇન્ડ યોર સેલ્ફ આ એક એટલી મોટી વાત છે ને, 3 શબ્દ છે ખાલી આ, ફાઇન્ડ યોર સેલ્ફ વિથિન, કે તમે તમારી જાતે ગોતો એમ. તો શું કરવાનું? એક શાંત જગ્યા પર બેસીને બ્રીથિંગ પેટર્ન શીખવાની. બ્રીથિંગ એટલે શું આવે કે એક ઊંડો શ્વાસ લો, 1 2 3 4, 1 2 રોકી રાખો અને છોડો, 1 2 3 4. પાછો ઊંડો શ્વાસ લો, 1 2 3 4, 2 મિનિટ માટે રોકો, 1 2 4 સેકન્ડમાં છોડો, 1 2 3 4. આ બ્રીથિંગ પેટર્ન છે. જેને મગજ શાંત કરવું હોય, કંઈક વિચારો લાવવા હોય, કાંઈ જોવું હોય પોતાની જાતે, તો આ બ્રીથિંગ પેટર્ન વધારે હેલ્પ કરે. મેડિટેશન કરો, એવું મ્યુઝિક સાંભળો જે તમને શાંત પાડી દે. ભગવાનના કીર્તન હોય, પોતાના પિયાનો મ્યુઝિક લિસ્ટ હોય, પોતાનું પ્લે લિસ્ટ હોય, પોતાનું સ્પોટીફાઈ પર લિસ્ટ હોય, કંઈ પણ હોય. કંઈ થિયરાપી ગોતો, રિલેક્સેશન થિયરાપી ગોતો, એક્સરસાઇઝની રિલેક્સેશનવાળી થિયરાપી ગોતો, જાતે ગોતો. બધું ફ્રીમાં જ છે અહીંયા, કંઈ પૈસાની જરૂર પડતી નથી. પેઇન્ટિંગ કરો, ડાન્સિંગ કરો, ખુશ રહો, સ્કેટિંગ કરો, પેઇન્ટિંગ, ડાન્સિંગ, સ્કેટિંગ, લા ગીત ગાઓ જાતે, કુકિંગ કરો, બહાર જાઓ, ફ્રેન્ડ જોડે વાત કરો, અરે કંઈ પણ કરો. બટ તમે ગોતવાની ટ્રાય કરશો એટલે આખું જગત તમારી પાસે આવીને મુઠ્ઠીમાં તમને બધું આપી દેશે. પણ તમે પહેલાં જાતે ગોતશો તો ને. So that's it for today. From my side to yours, sending you so much love, happiness, kindness to you and your family. Have a great day, have a great weekend, have a great life. Bye bye and see you in the next video.